આરટીઈનું વર્ષ 2025નું પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ રાઉન્ડ અંતર્ગત જેમને પ્રવેશ મળ્યો છે તેમને શું કરવું અને જેમને પ્રવેશ નથી મળ્યો તેમને શું કરવું તેને વિગતવાર સમજીએ। ગૂગલ બ્રાઉઝરમાં આરટીઈ ગુજરાત લખશો એટલે પ્રથમ યુઆરએલ આરટીઈ ગુજરાત જે આરટીઈની ઓફિશિયલ વેબસાઇટ છે rte.orpgujarat.com લિંક પર ક્લિક કરશો। અરજીની સ્થિતિ તપાસવા માટે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ લખી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। જેમને પ્રવેશ મળ્યો હશે તેમને આ ગ્રીન અક્ષરોમાં એક મેસેજ જોવા મળશે કે આપને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ છે। પ્રવેશપત્ર ડાઉનલોડ કરી નિયત સમય મર્યાદામાં તમારે પ્રવેશ મેળવી લેવાનો છે। જેમને પ્રવેશ નહીં મળ્યો હોય તેમને લાલ અક્ષરોમાં જોવા મળશે કે આપને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી। જેમને પ્રવેશ મળ્યો છે તેમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે। તેના માટે આરટીઈની ઓફિશિયલ વેબસાઇટ પર હોમ પેજ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો મેસેજ જોવા મળશે જેમાં તમારે આરટીઈ 1, 2, 3, 4 કોઈ પણ એક લિંક પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ લખશો એટલે ડાયરેક્ટ એડમિટ કાર્ડની પીડીએફ ડાઉનલોડ થઈ જશે। આ એડમિટ કાર્ડ છે જેમાં વિદ્યાર્થીની વિગત, વિદ્યાર્થીને જે શાળામાં પ્રવેશ મળ્યો છે તે શાળાની વિગત, એડમિશન સમયે રજૂ કરવાના પુરાવાઓ એટલે કે ડોક્યુમેન્ટનું લિસ્ટ, પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ અને પ્રવેશ મેળવવા સમયે જો કોઈ મુશ્કેલી થાય તો કયા હેલ્પલાઇનમાં કોન્ટેક્ટ કરવો તેની વિગત છે। અને બીજા પેજમાં આરટીઈને લગતા નિયમો છે। ત્યારબાદ માતા અથવા પિતાની નીચે સહી કરવાની છે। આ એડમિટ કાર્ડની તમારે ઓછામાં ઓછી 2 નકલ કરી રાખવાની છે। એક નકલ તમારે શાળામાં આપવાની છે તેમજ એક નકલ હંમેશા માટે તમારી પાસે સાચવી રાખવાની છે। આરટીઈ અંતર્ગત જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમને 8 મે 2025 પહેલાં તે શાળાએ રૂબરૂ જઈ અને ત્યાં એડમિટ કાર્ડની સાથે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને તેની 2 નકલ લઈ જવાની છે। તે શાળામાં તમારે એડમિશનનું ફોર્મ ભરવાનું છે, તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ બતાવવાના છે, તેની સાથે તમારે જે નકલ છે તે ત્યાં સબમિટ કરવાની છે। ત્યારબાદ તે શાળા ઓનલાઈન એન્ટ્રી કરશે અને તમને આરટીઈ અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેની એક રિસિપ્ટ આપશે। તે રિસિપ્ટ મેળવવી ખૂબ જ જરૂરી છે। એડમિશન માટે આ મુજબના ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે। એડમિટ કાર્ડ, બાળકનો જન્મનો દાખલો, સરનામાનો પુરાવો, બેંક પાસબુક, બાળક, માતા અને પિતા ત્રણેયના આધાર કાર્ડ, આવકનો દાખલો જો લાગુ પડતો હોય તો, જો પાન કાર્ડ સિલેક્ટ કર્યું હોય તો પાન કાર્ડ, સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ અને 1 થી 12 કેટેગરીમાં જે કેટેગરી પસંદ કરી હોય તે કેટેગરી મુજબનું સર્ટિફિકેટ। એડમિટ કાર્ડમાં ડોક્યુમેન્ટ લિસ્ટમાં એક કોમ્પોનન્ટ ઓથોરિટી સર્ટિફિકેટ છે। તેનો મતલબ કેટેગરી મુજબનું સર્ટિફિકેટ એટલે કે જો તમે જાતિની કેટેગરી સિલેક્ટ કરી હોય તો જાતિનો દાખલો, જો તમે આંગણવાડી કેટેગરી સિલેક્ટ કરી હોય તો આંગણવાડીનો દાખલો, જો તમે સિંગલ ગર્લ ચાઇલ્ડ સિલેક્ટ કરી હોય તો સિંગલ ગર્લ ચાઇલ્ડનું સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે। હવે જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી તેમને પ્રથમ રાઉન્ડની જે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી થોડા દિવસ પછી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે જે 2 તબક્કામાં હોય છે। પ્રથમ તબક્કામાં બીજા રાઉન્ડ માટે તમને શાળાની ફેરબદલી કરવાનો સમય આપવામાં આવશે। બીજા રાઉન્ડમાં હવે તમે નવું ફોર્મ ભરી શકશો નહીં કે પછી કોઈપણ પ્રકારની વિગત કે કેટેગરીમાં સુધારો કરી શકશો નહીં। ફક્ત અને ફક્ત તમને શાળાની ફેરબદલી કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવશે। તેના માટે આપણે અલગથી વિડીયો પણ બનાવશું અને ત્યારબાદ બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે।